નગર ખરીદીના કૌભાંડ મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 50થી વધુ ખેડૂતો વિધાનસભામાં વિરોધ માટે પહોંચ્યા। સુફિયાન નામના આરોપીના હાર્દિક પટેલ સાથે ફોટો વાયરલ થયા હતા। ખેડૂતોને વળતર મળે એવી માંગ સાથે વિધાનસભા સંકુલ પાસે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે વિરમગામમાં ડાંગર ખરીદીનું જે કૌભાંડ ઉજાગર થયું અને તે મુદ્દે હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 50થી વધુ ખેડૂતો કે જે વિધાનસભામાં વિરોધ માટે પહોંચ્યા હતા। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો, ખેડૂતો હાથમાં પોસ્ટર સાથે વિરોધ કરવા માટે નીકળ્યા હતા। પોસ્ટરમાં કેટલુંક લખાણ કરવામાં આવ્યું છે અને સુફિયાન નામના આરોપીના હાર્દિક પટેલ સાથે ફોટો વાયરલ થયા હતા। હવે વિરમગામમાં ટેકાના ભાવે જે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી તેમાં કૌભાંડ થયા હોવાનો ખુલાસો થયો છે। તેના ખેડૂતો જે છે આજે વિધાનસભા ખાતે આવી પહોંચ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। વિધાનસભાના ગેટ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વિરમગામના ખેડૂતો પોતાની માંગ અને પોતાની રજૂઆતને લઈને જે છે તે અહીંયા વિધાનસભા ખાતે આવી પહોંચ્યા છે। અને પોસ્ટર પણ જોઈ શકો છો કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના આરોપી સુફિયાન મંડળી સાથેના પોસ્ટર સાથે અહીંયા આગળ ખેડૂતો પહોંચ્યા છે અને પોતાની જે છે તે માંગ સાથે અહીંયા આવી પહોંચ્યા છે અને એ તેમના સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી આવ્યા છો, શું માંગ છે અને શું રજૂઆત કરવા આવ્યા છો? અમે વિરમગામ તાલુકામાંથી આવ્યા છીએ। અમારે 2023 ની અંદર ટેકાના ભાવે સરકારશ્રીના ગોડાઉનની અંદર અમે તમામ ખેડૂતોએ ડાંગર નાખી। જે ડાંગર નાખી અને આજે 15 મહિના જેવો સમય થયો, એમ છતાં ખેડૂતોના ખાતામાં આજ દિવસ સુધી પૈસા નથી આવ્યા। લગભગ 9.5 થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેના મેન આરોપી સુફિયાન મંડળી, જેને હાર્દિક પટેલ યુવા ધારાસભ્ય બચાવ કરતો હોય એવું પણ અમને લાગી રહ્યું છે। શું રજૂઆત કરવા આવ્યા છો? કેટલા ખેડૂતોને હજી સુધી પૈસા નથી મળે? 300 ખેડૂતોને આજ દિવસ સુધી પૈસા નથી આપ્યા। દાદાની સરકાર, અમને વિશ્વાસ છે કે ખેડૂતોને દાદાની સરકાર ન્યાય આપશે અને આવા ભ્રષ્ટાચારીઓ નેતાઓને ખુલ્લા પાડશે। દાદાની સરકાર ઉપર અમને ભરોસો છે કે ખેડૂતોને ન્યાય મળશે। કેટલાક પોસ્ટરો સાથે આવ્યા છો। હાર્દિક પટેલ સાથેના સુફિયાન મંડળી આરોપી જે છે જેનું નામ ફરિયાદમાં પણ સામેલ છે, તેના પોસ્ટર લઈને આવ્યા છો। શું લાગે છે, ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હાર્દિક પટેલ બચાવવાનો પ્રયાસ કરતો એવો આરોપ છે ખરા? 100% ધારાસભ્ય દ્વારા બચાવવાનો પ્રયત્ન કરે અને કૌભાંડ આચરવામાં પણ મસ્ત મોટો રોલ ધારાસભ્યના પીએ અને એના અંગત મરે સમાજના આગેવાનો 2-3 છે, એમનો ખૂબ મોટો આમાં રોલ છે કૌભાંડ આચરવામાં। શું માંગ સાથે આવ્યા છો? કેટલા ખેડૂતો આવ્યા છે? અમે 50 થી 60 ખેડૂતો આવ્યા। અમારી માંગ એ કે અમને અમારો ન્યાય આપે અને જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એ આરોપીની ધરપકડ કરે અને અમારા ડાંગરના જે પૈસા રહે અમને પરત મળે। બીજા પણ કેટલાક પોસ્ટરો જે છે અહીંયા જોવા મળી રહ્યા છે કે ધારાસભ્યના પત્નીની એક્ટિવાની તપાસ થાય, ધારાસભ્યના પત્નીની ઇનોવાની તપાસ થાય તેવી જે છે તે અહીંયા પોસ્ટરો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કે આનું કારણ શું કે ધારાસભ્યના એક્ટિવાની તપાસ થાય અને ધારાસભ્યના ઇનોવાના કારની તપાસ થાય? તો ચોક્કસથી જે છે પોલીસ દ્વારા તેમને અત્યારે સાઈડમાં લઈ જવાના પ્રયાસ કરી રહ્યા છે અને પોતાની જે છે રજૂઆત કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ફરિયાદ નોંધાઈ છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી, નક્કર પગલા આમાં લેવામાં નથી આવ્યા। શું કહેશો, આમાં પોસ્ટરમાં લખેલું છે કે ધારાસભ્યના પત્નીની ઇનોવા કારની તપાસ થવી જોઈએ, એક્ટિવાની તપાસ થવી જોઈએ, કેમ તપાસ થવી જોઈએ? વિરમગામના ધારાસભ્યના પત્ની કિંજલ પટેલ જે ચોપડા વિતરણમાં અને હજુ સુધી એમની જોડે જ કાર છે, એ કાર સુફિયાન મંડળીના નામની છે। તો ચોક્કસથી જે પોતાની માંગ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે કૌભાંડ જે છે તેમાં ધારાસભ્ય આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવા આરોપ સાથે અહીંયા ખેડૂતો પોતાની રજૂઆત કરવા માટે વિધાનસભા ખાતે આવી પહોંચ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।